ફ્રેન્ડ્સ, હોટેલ જેવો ટેસ્ટી સંભાર આજે આપણે કુકરમાં બનાવીશું. તો એના માટે પલાળેલી દાળને આપણે પાણીની તારી અને કુકરમાં લઈ લઈશું. સાથે જ પાણી અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મીડિયમ ફ્લેમ ઉપર એની 3 સીટી વગાડી લઈશું. તો દાળ ચડે ને ત્યાં સુધી તમારે આ રીતે શાકભાજી સમારી લેવાની. હવે કઢાઈમાં મેં 2 મોટી ચમચી તેલ ગરમ કરેલું છે. એમાં રાઈ, મેથી, મીઠો લીમડો અને સમારેલી ડુંગળી ઉમેરી ડુંગળી સોફ્ટ થાય ને ત્યાં સુધી સાતળી લઈશું. ડિટેલ રેસીપી મેં ટાઇટલ પાસે આપેલી છે. ડુંગળી આ રીતેની સતળાઈ જાય એટલે એમાં ચપટી જેટલી હિંગ, આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરી એની કચાશ દૂર થાય ત્યાં સુધી સાતળી લઈશું. પછી એમાં સમારેલા શાકભાજી અને મસાલા ઉમેરી દઈશું. તો હળદર, લાલ મરચું પાવડર, સંભાર મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી ઢાંકણ ઢાંકી ધીમા તાપે ટામેટું સોફ્ટ થાય ને ત્યાં સુધી પકવી લઈશું. તો શાકભાજીને તમે આ રીતે થોડા સાતળી અને કુકરમાં સંભાર બનાવશો તો સંભાર એકદમ હોટેલ જેવો ટેસ્ટી બનશે અને શાકભાજી ઓવરકુક પણ નહીં થશે. પછી એને આપણે દાળ સાથે ઉમેરી દઈશું અને થોડું ગરમ પાણી પણ ઉમેરી અને સારી રીતે મિક્સ કરી ફરીથી એની આપણે મીડિયમ ફ્લેમ ઉપર 2 સીટી વાગે ને ત્યાં સુધી થવા દઈશું. 2 સીટી થઈ જાય પછી આપણે સરગવાને એક અલગ પ્લેટમાં કાઢી અને પછી દાળ અને શાકભાજીને આ રીતે સારી રીતે મેશ કરી લેવાના છે. અને સંભારને પતલો કરવા માટે અહીંયા આપણે ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે. તો થોડું પાણી ઉમેરી પહેલો ઉભરો આવે ને ત્યાં સુધી એને થવા દેવાનું. આ રીતે એક ઉભરો આવી જાય એટલે સંભારને તમારે ટેસ્ટ કરી મીઠું ઓછું લાગે તો ઉમેરી દેવાનું. પછી એમાં આપણે ગોળ અને પલાળેલી આંબળીનો પલ્પ ઉમેરી સારી રીતે એને આપણે 6 થી 7 મિનિટ માટે ઉકાળી લેવાનું છે. 6-7 મિનિટ ઉકાળ્યા પછી ફરીથી તમારે સંભારને ટેસ્ટ કરી લેવાનું. તો અહીંયા તમારે ખટાશ અને ગળપણને બેલેન્સ કરવાનું છે. તૈયાર છે અહીંયા આપણો એકદમ હોટેલ જેવો ટેસ્ટી સંભાર.